મિત્રો, આપણે હવે સાંભળીએ પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથામાં અધ્યાય 20મો વાલ્મીકી સંવાદ। ભક્તો મિત્રો, તમને અમારા આ સત્સંગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખશો જય શ્રી કૃષ્ણ। અધ્યાય 20 વાલ્મીકી કહે છે, હે રાજન, પુરુષોત્તમ માસની વિધિ સવિસ્તાર સાંભળ। સવારે ઉઠી સ્નાન કરી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધર। રવિવારે દાંતણને બદલે પવિત્ર જળથી 12 કોગળા કર। સમુદ્ર કે તીર્થ સ્નાન કરે તો વધુ સારું। નદી, કુવા કે તળાવનું સ્નાન મધ્યમ છે અને ગૃહ સ્નાન સામાન્ય છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર ઓઢવું ને પહેરવું, શિખાબંધ કરી દર્ભની પવિત્રી પહેરવી, આચમન કરવું, કપાળમાં ગોપી ચંદન કે ચરણામૃતનું ચંદન, ઉર્ધ્વપુંડ કર વચ્ચે ટપકું કરવું, કારણ કે ઉર્ધ્વપુંડમાં જ લક્ષ્મી, શ્રી વિષ્ણુ અને ત્રિપુંડમાં શંકર પાર્વતી વસે છે। પછી શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરવા, પછી પ્રાણાયામ કરી સંધ્યાવંદન કરવું અને જાપ જપવા। સૂર્ય દર્શન કરી ગાયત્રી મંત્રનું પઠન કરવું। આ વિધિ દિવસના પ્રથમ ભાગની છે। પછી ભગવાન પુરુષોત્તમની પૂજા શરૂ કરવી। બેસવાની જગ્યા છાણથી લીપી ચતુષ્કોણ બનાવવો, તેની પર ચોખાનું અષ્ટદલ બનાવવું। ઉપર સોના કે રૂપા કે ત્રાંબા કે માટીનો છિદ્રહીન કળશ સ્થાપિત કરવો। તેમાં ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, સરસ્વતી નદીઓનું સ્મરણ કરી તીર્થનું આહ્વાન કરવું। કલશ ઉપર ચંદન, અક્ષત, પુષ્પથી અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજા કરી તાંબાનું ભરતાણું ઢાંકી પુરુષોત્તમ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપના કરવી અને ભક્તિભાવથી પૂજા કરવી। કારણ કે યુવાની સદા ટકતી નથી। માયા મોહ જળ પરપોટો જેવો છે। માયા મોહ જળ પરપોટા જેવો છે। ધન યૌવન ચલિત છે। ધર્મ પાલનથી જ આત્માનો ઉદ્ધાર છે। માયા મોહમાં ચપડાયેલો માનવી તુચ્છ સુખ ખાતર અન્ય જીવોને દુઃખ દે છે। ધર્મ અને ધનને મેળવી નથી। ધન હોય તો ધર્મ ચિત્ત ચોટતું નથી અને સુપાત્ર મળતું નથી। આ પુરુષોત્તમ માસમાં ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે। માટે સ્નાન, જપ, દાન, પૂજન કરી પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી। હે રાજન, જેમ સરિતાઓમાં ગંગા શ્રેષ્ઠ, તેમ સર્વે વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત શ્રેષ્ઠ છે। જેમ હાથીની પદચાપમાં સર્વે જીવોની પદચાપ સમાઈ જાય છે, તેમ પુરુષોત્તમ માસના વ્રતમાં સર્વે વ્રતો આવી જાય છે। જેમ બધી નદીઓ ગંગા નથી, બધી ગાયો કામધેનુ નથી, બધા પુરુષો રાજા સમાન નથી, તેમ બધા વ્રતો પુરુષોત્તમ માસ વ્રત જેમ નથી। તેથી યોગ્ય બ્રાહ્મણ પાસેથી આ માસની કથા સાંભળી વ્રત કરી તેને યથા યોગ્ય દક્ષિણા આપવી। અધ્યાય સંપૂર્ણ। શ્રી પુરુષોત્તમ ભગવાનની અર્પણ। જય પુરુષોત્તમ ભગવાન।